બનાसकांठाમાં ટેન્કરમાં આગની ઘટના સામે આવી છે। પાંથાવાડા ડીસા હાઈવે પર ટેન્કરમાં ભીષણ આગ। બે ટેન્કર વચ્ચે અકસ્માત બાદ ભીષણ આગ લાગી। બંને ટેન્કરમાં ખાદ્ય તેલનો જથ્થો હોવાનું સામે આવ્યું છે અને ખાદ્ય તેલનો જથ્થો હોવાથી જે આગ છે તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। બંને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત બાદ આ ટેન્કરમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। ચાલકો સમયસર ટ્રકમાંથી નીચે ઉતરી જતા તેઓનો આપાત બચાવ થયો છે। આ ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા। ખાદ્ય તેલનો જથ્થો ટેન્કરમાં હોવાથી તેલ અંદર હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આ દ્રશ્યો આપ અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જે પાંથાવાડા ડીસા હાઈવે પરના છે કે જ્યાં ટેન્કરમાં ભીષણ આગ લાગી હતી। ઘટનાની જાણ થતાં જ હવે ફાયરની ટીમ પણ ઘટના સ્થળ પર થોડી જ વારમાં પહોંચશે। આગ પર લોકોના ટોળેટોળા પણ પહોંચ્યા હતા અને બંને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો અને ત્યારબાદ આગની ઘટના। વધુ માહિતી સાથે સંવાદદાતા વસંત ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી વસંત, હાલ અત્યારે સ્થિતિ પર શું કાબુ મેળવાયો છે કે નહીં, શું વધારે વિગત? બિલકુલ મહત્વની વાત છે કે આ ડીસા જે પાંથાવાડા હાઈવે છે ત્યાં આ ટ્રકમાં અચાનક અકસ્માત સર્જાયો, ત્યારબાદ આગ લાગેલી જોવા મળી રહી છે। ખાસ કરીને ભાચલાવ જે રોડ છે ત્યાં બંને ટેન્કરો સામસામે અથડાયા બાદ આગ લાગતા ટ્રેલરમાં ભીષણ આગ લાગતા જે ધુમાડાના ગોટા છે તે દૂર દૂર સુધી દેખાયા છે। ખાસ કરીને વધુમાં જો વાત કરવામાં આવે તો આ જે બંને ટેન્કર છે તેમાં ખાદ્ય તેલનો જથ્થો અને સામગ્રી ભરેલું હોવાનું સ્થાનિકોનું અનુમાન છે। અકસ્માત બાદ આગની જે ઘટના છે જેને લઈને ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી છે, પરંતુ સમય સૂચકતા વાપરી જે ડ્રાઈવર છે તે કૂદી ગયા છે। જોકે આ આગની ઘટનામાં બંને જે ટેન્કર છે તેમાં ભીષણ આગ લાગી છે અને હાલ ધુમાડાના ગોટા ગોટા જોવા મળી રહ્યા છે। જી વસંત, સમગ્ર માહિતી બદલ આભાર।